નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગામડાના લાખો લોકો માટે હર્ષ સંઘવીની મોટી જાહેરાત। તો રક્ષાબંધન પહેલા 3 મોટી ભેટ। તો વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશ ખબર। તો 1 સપ્ટેમ્બરથી રાશન કાર્ડના નિયમો બદલાશે। સાથે જાણીશું તો મોદીજીની મોટી જાહેરાત, જેની અંદર 20 લાખ લોકોને મળશે 3000 રૂપિયાની સહાય। તો 1 લાખ રૂપિયા માફ કરવામાં આવશે। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને 2 ફાયદાના સમાચાર। તો ગુજરાત સરકાર દ્વારા મળશે 1000 રૂપિયાની સહાય। સાથે આયુષ્માન કાર્ડને લઈને સમાચાર। તો ખેડૂતોને વીજ બિલને લઈને મહત્વપૂર્ણ નિર્ણય। અંબાલાલ પટેલની આગાહી। તો વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર આપશે મોટી ભેટ અને 5 રાજ્યોની અંદર મફત વીજળીની સાથે સાતમ આઠમને લઈને મહત્વપૂર્ણ સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર। 1 સપ્ટેમ્બર 2024થી રાશન કાર્ડના નવા નિયમો છે એ લાગુ થશે। 1 સપ્ટેમ્બર 2024થી આખા દેશની અંદર રાશન વહેંચણીની વ્યવસ્થા છે એમની અંદર ફેરફાર કરવામાં આવશે। મિત્રો, સામાન્ય રીતે રાશન કાર્ડ ધારકો છે એમને જે અનાજ મળે છે એની અંદર ફરિયાદ રહેતી હોય છે, એમને ઓછું અનાજ આપવામાં આવે છે। તો મિત્રો, આ ફરિયાદનું નિરાકરણ લાવવા માટે હવે ડેપો ઉપર એટલે કે મિત્રો રાશનની દુકાનો છે એમની ઉપર ઇલેક્ટ્રોપોઝ મશીન છે એ લગાવવામાં આવશે અને એ અંતર્ગત ગામડાની અંદર રહેલી જે દુકાનો છે એમાં પણ આ મશીન છે એ લગાડવામાં આવશે અને ત્યાર પછી ડેપો દ્વારા ગ્રાહકને ઓછું અનાજ છે એ આપવામાં આવે અથવા તો ઓછું અનાજ આપવામાં આવશે, એટલે કે મિત્રો ઘઉં ચોખા ઓછા આપવામાં આવશે એની માહિતી છે એ પણ રાશન કાર્ડ ધારકને એટલે કે ગ્રાહકને મળશે। તો 1 સપ્ટેમ્બર 2024થી નવા નિયમો લાગુ થશે અને અનાજની દુકાનો છે એ દુકાનો ઉપર હવે ઈ-પોઝ મશીન એ લગાવવામાં આવશે અને ઈ-પોઝ મશીન દ્વારા જ તમને અનાજ છે એ આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશ ખબર। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ છે એ આગામી સત્ર એટલે કે વર્ષ 2025-26થી બોર્ડની પરીક્ષા છે એ 2 વખત આપી શકશે। પરીક્ષામાં 2 વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમનો શ્રેષ્ઠ સ્કોર છે એ જ અંતિમ ગણવામાં આવશે, એટલે કે વિદ્યાર્થી 2 વખત હાજર રહેશે તો એમનો અંતિમ સ્કોર છે એ જ ગણવામાં આવશે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન વર્ષની અંદર 2 વખત બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી છે। થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે છે કે તે પરીક્ષાની અંદર ભાગ લેવાનો વિકલ્પ રહે, એટલે કે વિદ્યાર્થી છે એ 2 વખત બોર્ડની પરીક્ષા લેવાશે, એમાંથી કોઈ પણ પરીક્ષાની અંદર ભાગ લઈ શકે છે અને બંને પરીક્ષાની અંદર ભાગ લેવા માંગે છે તો છેલ્લો સ્કોર છે એ જ ગણવામાં આવશે। મિત્રો, હાલ આ માહિતી છે એ જાહેર કરવામાં આવી છે। થોડા દિવસોની અંદર એની અમલવારી છે એ પણ ત્યાર પછી થશે। તો વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશ ખબર। ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ગામડાના લાખો લોકો માટે હર્ષ સંઘવીની મોટી જાહેરાત। એમને કહ્યું છે કે હવે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઘટાડવામાં આવશે। જી હા મિત્રો, હવે 112 ટોલ ફ્રી નંબર સેવા છે એ શરૂ કરવામાં આવશે, જેના કારણે ગુના સ્થળેથી કોઈ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારની અંદર પોલીસ છે એ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારની અંદર 10 મિનિટમાં પોલીસ છે એ ગુના સ્થળે પહોંચી જશે, એટલે કે શહેરી વિસ્તારની અંદર માત્ર 1 કોલથી 10 મિનિટની અંદર ગુના સ્થળે પોલીસ પહોંચી જશે અને ગ્રામીણ વિસ્તારની અંદર 20 મિનિટમાં પોલીસ છે એ ત્યાં પહોંચી જશે। તો ગામડાના લાખો લોકો માટે હર્ષ સંઘવીની મોટી જાહેરાત કરી છે અને એમણે કહ્યું છે કે આગામી દિવસોની અંદર 112 પોલીસ માટેનો ટોલ ફ્રી નંબર છે એ જાહેર કરવામાં આવશે અને આ સેવા છે એ ગામડાઓ અને શહેરોના લોકો માટે તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે। ત્યાર પછી આગળના સમાચારો ઉપર નજર કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। હાલમાં જે ડ્રાઇવિંગ લાયસન્સ હોય
લર્નિંગ લાયસન્સ હોય કે કલેક્ટર લાયસન્સ હોય એમની અવધિ છે એ સમાપ્ત થઈ રહી હોય એવા લાયસન્સની માન્યતા છે એ 30 ઓગસ્ટ 2024 સુધી લંબાવવામાં આવી છે મિત્રો આ માટેની માહિતી છે તે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી દ્વારા એક પરિપત્ર બહાર પાડીને જાહેર કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે લાયસન્સ માટે જે સારથી પોર્ટલ છે એ અમુક સમસ્યાના કારણે ખાસ કરીને વેબસાઇટ છે તે ડાઉન રહી હતી જેના કારણે અરજદારોને છે તે તેમની પ્રોસેસ કરવામાં થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો એમને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો જેમની અવધિ છે તે 30 ઓગસ્ટ સુધી માન્ય રહેશે અને કોઈ પણ દંડ એ લોકોને લાયસન્સ એ છે તે 30 ઓગસ્ટ 2024 સુધીમાં રિન્યૂ કરાવી લેજો તો ગુજરાતની અંદર જે વ્યક્તિ લાયસન્સની અવધિ છે એટલે કે વેલિડિટી છે એ સમાપ્ત થઈ રહી છે એ લોકોનું લાયસન્સ છે તે 30 ઓગસ્ટ 2024 સુધી માન્ય રહેશે ત્યાર પછી એ લોકોને લાયસન્સ અપડેટ કરવી પડશે સારથી પોર્ટલ ઉપર બીજી પણ સેવાઓનો લાભ જે વ્યક્તિ લઈ શક્યો ન હોય એ લોકો પણ હવે લાભ લઈ શકશે એમની પાસેથી પણ એક્સ્ટ્રા દંડ છે એ કોઈ પણ વસૂલવામાં આવશે નહીં તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર જે બહાર પાડવામાં આવ્યા છે મિત્રો ત્યાર પછીના કામના સમાચારની અંદર આગળ વધીએ તો રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે સર્વર બંધ થયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર વેઇટિંગ વધ્યું છે આ વેઇટિંગ ઘટાડવા માટે અને આરટીઓની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટનું ભારણ ઘટાડવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે એ અંતર્ગત વાહન વ્યવહાર વિભાગે આરટીઓ ટેસ્ટ સ્ટ્રેકનો સમય છે એ વધાર્યો છે મિત્રો આ સમય છે તે સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી સમય કરવામાં આવ્યો છે તો હવે આરટીઓની અંદર તમે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા જાઓ છો તો એ ટેસ્ટ એ સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી આપી શકો છો સર્વર બંધ થયું ત્યાર પછી એ વેઇટિંગ વધ્યું હતું જે ઘટાડવા માટે સરકારે ઘણા બધા જિલ્લાની અંદર આરટીઓની અંદર આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને તેના અંત દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા 25થી લઈને 27 તારીખ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સાથે રાજ્યના કેટલાક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ અને ફરી એકવાર વરસાદી માહોલ જામશે કેટલાક દિવસોની અંદર છૂટા છવાયેલા પંથકોમાં પણ આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો હાલમાં છે તે ઓગસ્ટ મહિનામાં ફરી 25થી 27 તારીખ દરમિયાન ફરી એકવાર વરસાદી સિસ્ટમ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે જેમના કારણે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર ફરી એકવાર વરસાદી માહોલ જામશે તેવી આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર વીજળી બિલને લઈને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વપૂર્ણ જાણકારી આપી છે કહ્યું છે કે ખેડૂતોને ખેતી કરવા માટે વીજળી કરમાંથી મુક્તિ છે તે આપવામાં આવી છે ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી અને એની ઉપર ખેડૂતોને મુક્તિ આપવામાં આવી છે અગાઉ ગ્રામીણ વિસ્તારની અંદર વીજ કર 2007ની અંદર 10% હતો જેને ઘટાડીને વર્ષ 2012ની અંદર 7.5% કરવામાં આવ્યો છે અને એમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કર છે એ ખેડૂતો પાસેથી વસૂલવામાં આવતો નથી તો વીજળીના બિલને લઈને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વપૂર્ણ જાણકારી આપી છે સાથે કહ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જની અંદર પણ રાહત આપવામાં આવશે રાજ્ય સરકારે મીટર આધારિત વ્યાજબી છે તે વીજ બિલ ખેડૂતોને મળી રહે તે માટે ફિક્સ ચાર્જ છે તે અંદર રાહત આપવામાં આવશે ખેડૂતલક્ષી નિર્ણય છે એ જાહેર કર્યો છે તો ખેડૂતો માટે વીજળી બિલને લઈને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ છે તે 2 મહત્વપૂર્ણ જાહેરાત આપી છે જે અંતર્ગત ખેડૂતને વીજ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે અને ફિક્સ ચાર્જ છે એ પણ ઘટાડવામાં આવશે મીટર દીઠ મિત્રો છે તે હવે ખેડૂતોને છે તે વ્યાજબી હવે છે તે હવે વ્યાજ એટલે કે મિત્રો કહી શકાય કે ખેડૂતોને ઓછું બિલ આવી શકશે એટલે કે ખેડૂતો માટે છે તે ખુશીના સમાચાર પણ સાબિત થઈ શકે છે
ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત ગુજરાતમાં 20 લાખ લોકો છે એમને ફાયદો થશે. મોદી સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા 13 ફેબ્રુઆરી 2024ના રોજ ઇલેક્ટ્રિસિટી એટલે કે સૌર રૂફટોપ યોજના છે એ શરૂ કરવામાં આવે છે અને સરકારે એવો લક્ષ્ય છે કે ગુજરાત અને ભારતમાં એટલે કે મિત્રો સંપૂર્ણ ભારત દેશમાં 1 કરોડ ઘરોની અંદર સોલાર રૂફટોપ યોજના છે તે શરૂ કરવામાં આવશે, જેમાં કુલ ગુજરાતના 20 લાખ ઘરો છે એમને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે, જેની અંદર મિત્રો ગુજરાતમાં 5 લાખ ઘરો છે એમને પણ PM સૂર્યઘર યોજના હેઠળ આવરી લેવામાં આવશે. સોલાર રૂફટોપ યોજના હેઠળ સબસિડી આપવામાં આવશે, 300 યુનિટ મફત વીજળી છે એ પણ આપવામાં આવશે. સાથે મિત્રો જણાવી દઈએ કે 1 કિલોવોલ્ટ સોલાર પ્લાન્ટ તમે જો લગાવો છો તો તેમની અંદર કેન્દ્ર સરકાર તરફથી 30,000 રૂપિયાની સબસિડી છે એ પણ આપવામાં આવશે. 2 કિલોવોલ્ટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો એમની અંદર 60,000 રૂપિયાની સબસિડી છે એ આપવામાં આવશે. જો 3 કિલોવોલ્ટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો તમને 78,000 રૂપિયાની છે તે સબસિડી મળવાપાત્ર રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે આ સહાય. તો મિત્રો આ મોદી સરકાર દ્વારા છે તે મોટી જાહેરાત કરવામાં આવી છે. એ અંતર્ગત 20 લાખ લોકો છે એમને લાભ મળવાપાત્ર રહેશે અને એ લોકોને છે તે 30,000 રૂપિયા, 60,000 રૂપિયા અને 78,000 રૂપિયા છે એ સહાય પાત્ર મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો દર મહિને મળશે 1,000 રૂપિયાની સહાય. મિત્રો સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી છે અને તેમણે કહ્યું છે કે હવે સંત સુરદાસ યોજના છે એમાંથી BPL કાર્ડનું તથા 0 થી લઈને 17 વર્ષની વયના જે લોકોનું ઉંમર છે એ ધોરણે હવે તે દૂર કરવામાં આવ્યું છે અને એ દૂર કરીને એ લોકોને પણ 1,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. એ માટે 28 કરોડ રૂપિયા છે તેમની જોગવાઈ છે એ પણ કરવામાં આવી છે. બજેટની અંદર છે તે આ જોગવાઈ કરવામાં આવી છે. સાથે મિત્રો જો વાત કરીએ એટલે કે મિત્રો આ 1,000 રૂપિયાની વાત કરીએ તો મિત્રો લોકો છે એમને માસિક 1,000 રૂપિયા મળશે. સાથે મિત્રો સંત સુરદાસ યોજના હેઠળ જે નિયમો છે એ અંતર્ગત ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દિવ્યાંગ લોકો છે એમને પણ દર મહિને 1,000 રૂપિયા છે તે સંત સુરદાસ યોજના હેઠળ આપવામાં આવશે. મહત્વપૂર્ણ જાહેરાત છે તે શ્રીમતી ભાનુબેન બાબરિયાએ કરી હતી. ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની મોટી ભેટ, જે અંતર્ગત 1 લાખ રૂપિયા સુધી માફ કરવામાં આવશે. દેશના કરોડો કરદાતા એટલે કે વ્યક્તિ ટેક્સ ભરે છે એને ધ્યાનમાં રાખીને મોદી સરકારે મોટી રાહત આપી છે. આ અંતર્ગત કરદાતાને 1 લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે તેવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કરી છે. આવકવેરા વિભાગે નાના કરના માંગણી ઉપાડવા માટે કરદાતા દીઠ 1 લાખ રૂપિયાની મર્યાદા છે એ નક્કી કરવામાં આવ્યા છે. મિત્રો આપને જણાવી દઈએ કે વચગાળાનું બજેટ રજૂ થયું હતું એની અંદર અત્યારે છે તે પ્રયત્ન થયા હતા, જે અંતર્ગત માંગણીઓ પાછી ખેંચવામાં આવી છે. ત્યાર પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મિત્રો જાહેરાત કરવામાં આવી હતી કે 2009 અને 10 પછીના જે પહેલા જૂના ટેક્સ છે એની અંદર 10,000 રૂપિયા, 25 રૂપિયા સુધીનો ટેક્સ આપવામાં આવશે, પરંતુ એ પછી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે અને 1 લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ છે એ પણ માફ કરવામાં આવે તેવી મહત્વપૂર્ણ જાહેરાત છે તે મોદી સરકારે કરી છે. તો કરોડો કરદાતા ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોદી સરકારે મોટી ભેટ આપી છે. મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો 5 રાજ્યોની અંદર મફત વીજળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો આગામી દિવસોની અંદર ફરી એકવાર વીજ બિલને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ગુજરાતની અંદર ભારતની અંદર મિત્રો અત્યારે આ સમાચાર ચાલી રહ્યા છે. ભારતમાં કુલ 5 એવા રાજ્યો છે જેમની અંદર મફત વીજળી મળી રહી છે, જેમાં દિલ્હીની અંદર 200 યુનિટ મફત વીજળી ગરીબોને આપવામાં આવે છે, જ્યારે ઝારખંડની અંદર 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. મિત્રો હાલની અંદર રાજસ્થાનની અંદર પણ ભાજપની સરકાર બની છે, ત્યાં પણ 5 લાખ પરિવારોને છે તે 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. મિત્રો હિમાચલ પ્રદેશની અંદર પહેલા 100 યુનિટ મફત વીજળી આપવામાં આવતી હતી, પરંતુ હવે આ વર્ષથી તેમાં વધારો થયો છે અને હવે લોકોને છે તે 125 યુનિટ મફત વીજળી છે
તેમના લોકો છે તે ગરીબ લોકોને છે તે આપવામાં આવે છે. તો મિત્રો હાલ ગુજરાતની અંદર પણ હવે ફરી એકવાર એવી જાહેરાત થવી જોઈએ કે ના થવી જોઈએ, ગુજરાતના લોકો છે તે માંગ કરી રહ્યા છે કે ગુજરાતમાં પણ મફત વીજળી છે તે ગરીબોને આપવી જોઈએ, જેથી ગરીબોને પણ થોડીક બચત થાય. સાથે મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો કે ગુજરાતમાં જે ગરીબ લોકો છે એમને પણ વીજળી મફત મળવી જોઈએ કે નહીં. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મોટી ભેટ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનો માટે સારા સમાચાર આવી રહ્યા છે, કારણ કે મિત્રો મોદી સરકારે કર્મચારી અને પેન્શનકારો છે એમને મોટી રાહત આપી છે અને મોટો નિર્ણય બહાર પાડ્યો છે. અહેવાલ પ્રમાણે અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે, કર્મચારીઓ મોંઘવારીનું ભથ્થું છે તે 4% સુધી સરકારી વધારી શકે છે. આ સિવાય હાઉસ રેટ એલાઉન્સ અને ફિટમેન્ટ ફેક્ટ 18 મહિનાની બાકી હોય, એટલે કે મિત્રો ડીએ કરિયર છે એમાં પણ મહત્વપૂર્ણ છે તે નિર્ણય લીધો છે, સરકાર લઈ રહી છે. સાથે તહેવાર નિમિત્તે 3 ભેટ છે તે આપી છે પેન્શન કાર્ડ